નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। પાણી મુદ્દે ગરબાડા વાસીઓ આકરા પાણીએ ગરબાડાના વાસીઓને સમયસર પાણી ન મળતા ગ્રામજનોએ પંચાયત ખાતે જઈ માટલું ફોડી વિરોધ નોંધાવ્યો। ગામની મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયત ખાતે જઈને હાય રે સરપંચ, હાય રે સરપંચ, હાયના નારા લગાવ્યા। આકરો ઉનાળો ચાલી રહ્યો છે, તેમાં ગરબાડા વાસીઓને પાણીની સુવિધા ન મળતા આખરે ગરબાડા વાસીઓ પાણી મુદ્દે આકરા પાણીએ આવ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નગરમાં નિયમિત રીતે પાણી ન મળતા આખરે પાણીના સપ્લાયના મુદ્દે અનિયમિતતા સહિતના મુદ્દાઓને લઈ ગ્રામજનોએ ગ્રામ પંચાયત ખાતે પહોંચી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા અનુસાર મેઇન બજારના પાણી 1 મહિનામાં 2 થી 3 વાર આપવામાં આવે છે, અને એ પણ માત્ર 15 થી 20 મિનિટ આપવામાં આવે છે। તેમજ પોતાના ઘરથી પાણીના મોંઘા ભાવના ટેન્કરો નાખવા પડે છે, અને આ ગ્રામ પંચાયત અને પાણીના ટેન્કરની મિલીભગતના કારણે ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે તેવા આક્ષેપો કરી રહ્યા હતા। સાથે સાથે નળ સે જળ યોજના 6 મહિનામાં ચાલુ કરી દેવાના દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ તે વાતને પણ 1 વર્ષ જેટલું વીત્યું છે, તેમ છતાં હજી સુધી ગરબાડાવાસીઓને નળ યોજનાનો લાભ મળ્યો નથી તેમ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ગરબાડા નગરમાં ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે પાણીની અનિયમિતતા આવતા પાણીની સમસ્યા ઊભી થઈ છે, તો આખા વિસ્તારમાં હેડપંપ કે પીવાના પાણી માટે બોર પણ કરવામાં આવ્યો નથી। હાલ આકરો ઉનાળો ચાલી રહ્યો છે, તેવા સંજોગોમાં ગરબાડાવાસીઓને સમયસર પાણી ન મળતા છેલ્લા કેટલાક સમયથી જળ સંકટ માટે ઝૂઝમી રહેલા ગ્રામજનોનું સામૂહિક રીતે ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરતા પહોંચતા ત્યાં એક પણ પંચાયતના કર્મચારી જોવા મળ્યા ન હતા। ત્યારે આજરોજ માતા અને બહેનો દ્વારા ગરબાડા નગરમાં મેઇન બજાર વિસ્તારમાં સમયસર પાણી ન મળતા તેમજ જે પાણી આપવામાં આવે છે તે 1 મહિનામાં 2 વાર આપવામાં આવે છે, અને એ 15-20 મિનિટ સુધી જ આપવામાં આવે છે। તેમજ પોતાના ખર્ચે મોંઘા ભાવના પાણીના ટેન્કરો નાખવા પડે છે। આ બાબતની જાણ પંચાયતને અનેકવાર કરવામાં આવી છે, તેમ છતાં તેઓને કોઈ પણ સાંભળવા તૈયાર નથી, જેને લઈને આજે ગરબાડા નગરની માતા અને બહેનો માટલું લઈને ગરબાડા ગ્રામ પંચાયત ખાતે દોડી આવ્યા હતા। હાય રે સરપંચ, હાય રે સરપંચ, પંચાયત હાય હાયના નારા લગાવ્યા હતા, અને પંચાયતના પટાણગણમાં માટલું ફોડી પોતાના વિરોધ નોંધાવ્યો હતો, અને જણાવ્યું હતું કે પાણી ન મળવાના કારણે તેમના ઘરના છોકરાઓને લગ્ન માટે છોકરીઓ પણ આપતા નથી, અને પંચાયત દ્વારા પાણી આપવામાં આવતું નથી, તે વેરો કેમ ઉઘરાવે છે તેવા આક્ષેપો કર્યા હતા। અને એની સાથે જ આ બાબતે ગરબાડા મામલતદારને પણ આવેદન પત્ર આપી પોતાના પાણીની વિકટ પરિસ્થિતિની રજૂઆત કરી હતી। રિપોર્ટર કલ્પેશ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ। આવવાનું બંધ કર્યું છે મેં, એટલે જ નથી આવતી ને આ પાણીનો ત્રાસ છે। બધા મને આવીને કહે તો કરવાનો શું, 2-2 કલાક પાછળ ફળિયામાં પાણી આલે છે, પટેલ ફળિયામાં અમારે